તો ભાઈ ન્યૂ વ્લોગ ગુજરાતી વર્ઝનમાં ઓફિસની એસીની ઠંડી ઠંડી હવા ખાઈને દિમાગ તો એકદમ કુલ થઈ ગયો। હવે દિમાગનો ગેસ શાંત થયો એટલે ઝોલો ઉપાડીને નીકળ પડ્યા ફિલ્મમાં ધમાલ મચાવવા। आइए देखते हैं बैठचंद मजा आएगा। ઓફિસની બહાર પગ મૂક્યો, બાપરે બાપ, બહાર તો સુરત દાદા પૂરા ફૂલ બૂટમાં જતા હો। એવો તડકો છે કે ચામડીના સોદા કાઢી નાખે। વીઆઈપી સવારી તડકો એવો છે ને ભાઈ કે આ ગાડીની સીટ ઉપર બેસવા પહેલા તો અમારી એસીનું કુલિંગ કરવા પહેલા જ અમારું હીટિંગ થઈ જશે નીચે। ઓ ભાઈ, એસીનું આઉટડોર તો પાછા તડકામાં જ લટકાશે, પણ અત્યારે 5 રૂપિયા વાળી પેપ્સી ચૂસીને કાજે ઠંડક થઈ, અને આવી ઠંડક તો 2 લાખનું એસી પણ નથી આપતું। ઓ ભાઈ, પેપ્સી ચૂસતા જાય ઓ લોયડનું એસીનું ફિટિંગ કરવાની, ફિટિંગ એવી કરવાની છે કે દિવાલ પણ બોલવા માંડે ભાઈ। હવે બસ કરીને ઠંડી લાગે છે। હવે અનબોક્સિંગ શરૂ કરીએ। પહેલાં ફટાફટ હું હે ને આઉટડોરનું કેબલ ઇન્ડોરમાં કનેક્શન કરી નાખું, અને કનેક્શન કર્યા બાદ હવે દિવાલમાં હોલ મારવાનું થયું તો એ જેવા તેવાનું કામ નથી, જોખમવાળું કામ આવે ને ત્યાં તમારો ભાઈ પોતાનું મગજ વાપરે અને આ ડ્રિલિંગ મશીન પોતાના ગુરુના હાથમાં થંપાવી દે। જો ગુરુજી જરા હાથ સંભાળીને ક્યાંક બીજાની દિવાલ ન પાડી નાખતા તમે। ભાઈઓ, આ કામને કહેવાય છે કોપર પાઇપનું ફ્લેરિંગ। ગાડીમાં વ્હીલ અલાઇનમેન્ટ બગડે તો ચાલે, પણ આ પાઇપનું ફ્લેરિંગ બગડ્યું તો સમજો તમારા ભાઈએ કસ્ટમરના 3000 રૂપિયાના ગેસનું કલ્યાણ કરી નાખ્યું। બાજુમાં ઊભા મને પૂછે છે, ભાઈ આટલી બધી વાર લાગે છે? મેં કીધું શેઠ, આ સોનીનું કામ છે, થોડી પણ ઢીલ મૂકીને તો એસીમાંથી ઠંડી હવાના જગ્યાએ ભૂતની અવાજ નીકળવા માંડશે। એકદમ ચમચમાતું ફ્લેરિંગ। હવે આમાંથી ગેસ લીક થવું એ કચ્છના રણમાં બરફ પડવા જેવું છે। અરે ભાઈ, હજી તો હું કોપર પાઇપનું ફ્લેરિંગ કરીને ઊભો થયો તો ત્યાં તો અમારા સુપરફાસ્ટ ગુરુજી આઉટડોરનું સ્ટેન્ડ લઈને ફિટ જ કરી દીધું। એવું લાગે છે કે મને એને પાઇપ સાથે રમી રહેલું જોઈને ગુરુજીનું દિમાગનું ગેસ ગરમ થઈ ગયું હશે, એટલે જ મશીન લઈને દબદબાવી દીધું। ભાઈ, હવે વારી આવી ગઈ અમારા ઇન્ડો યુનિટના કનેક્શનની। આમાં એક પણ વાયર આડો હોડો થયો તો એસીમાંથી ઠંડી હવાના જગ્યાએ સીધો ધુમાડો જ નીકળવા માંડશે। आपकी मर्जी, बाकी पूरे मार्केट में मेरे जैसा भाव और मेरे जैसी सर्विस आपको कोई नहीं दे पाएगा। नी तेरे सुपने दे विच सोनिया तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए। 5000 लौटे दिख जाना चाहिए।